સ્વસ્થ રહેવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતોનું પાલન કરવું પડશે। નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો શા માટે આપણે આ વર્ષની શરૂઆતથી જ 2 સ્વસ્થ આદતોને અનુસરવાનું શરૂ ન કરીએ, જેથી કરીને આપણે જીવનભર સ્વસ્થ અને રોગમુક્ત રહી શકીએ। બાબા રામદેવજીએ કડકડતી ઠંડીમાં દરેકને 2 આદતોનું પાલન કરવાની સલાહ આપી છે। બાબા રામદેવ દેશના જાણીતા આયુર્વેદિક સલાહકાર અને યોગ ગુરુ છે, જેઓ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ અને ટ્રિક્સ શેર કરતા રહે છે। આ 2 કાર્યો છે જેનો ઉલ્લેખ બાબા રામદેવે કર્યો છે: જલનેતિ અને ધૂમ્રપાન। રામદેવ કહે છે કે જે લોકો રોજ સવારે ઉઠીને જલનેતિ અને ઘી પીવે છે, તેઓ 100 વર્ષ સુધી રોગમુક્ત અને સ્વસ્થ રહે છે। બાબા રામદેવ કહે છે કે જે આ બંને કામ કરે છે તેને ક્યારેય માનસિક બીમારીઓ થતી નથી, ખરજવું જેવો કોઈ ચામડીનો રોગ નથી થતો। આ 2 કામ કરવાથી ગળાની સમસ્યા પણ દૂર થશે। પાર્કિન્સન અને ડિસીઝ જે મગજને લગતી એક ગંભીર બીમારી છે। આમાં આપણે એક બાજુ નાક દ્વારા પાણી ખેંચવાનું છે અને બીજી બાજુથી બહાર કાઢવાનું છે। તેનાથી નાક સાફ થાય છે। તે તમને સાઇનસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી પણ બચાવે છે। શ્વાસ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે પણ જલનેતિ કરવાથી ફાયદો થાય છે। જલનેતિ કરવાથી તણાવ પણ ઓછો થાય છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।